આજે અમે તમને વાત કરવા જઈ રહ્યા છે એક જૂના કિસ્સાની। થોડા દિવસ પહેલાંની ઘટના તમને યાદ જ હશે કે ક્રાઇમ બ્રાન્ચે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી હતી અને જુવાપુરાના ભૂમાફિયા સજ્જુલાલને જેલની પાછળ ધકેલ્યો હતો। હું છું આબેદા પઠાણ અને મારા સાથી છે જર્નલિસ્ટ ઉજેબ। તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ ધ પાવર ઓફ ટ્રુથ। ધ પાવર ઓફ ટ્રુથમાં આપનું હાર્દિક સ્વાગત છે। જેવી રીતે અમદાવાદના જુવાપુરાના ભૂમાફિયા સજ્જુલાલ એન્ડ કંપની ઉપર જે કાર્યવાહી થઈ, જેના અંદર સજ્જુલાલની તિજોરીમાંથી પણ ઘણા ડોક્યુમેન્ટ્સો પકડાયા હતા અને ત્યારબાદ તપાસ ચાલુ થઈ હતી, જેના બાદ ફરિયાદોનો દોર શરૂ થયો અને આખિરકાર ગુજસીટ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ લગાડીને તેમને હમણાં હાલમાં સાબરમતી જેલના સળિયા પાછળ ઘસેડવામાં આવ્યો છે અને તેની ગેંગના અંદર હજુ કેટલાક જુવાપુરાના 10થી 15 મોટા માથાઓની પણ સંડોવણી બહાર આવી શકે છે। એક જમીનનું ખૂબ જ મોટું પ્રકરણ છે અને તે ઉપરાંત બીજી વાત કરવા જઈએ તો સજ્જુલાલના પરિવારજનો દ્વારા, સજ્જુલાલના પરિવાર અને તેની પરિવારની મહિલાઓ દ્વારાનું પણ એમનો પણ એક ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા પણ ખોટા દસ્તાવેજો અને ડોક્યુમેન્ટ એક બંગલાના બનાવીને આપ્યા હતા અને એક બીજી જમીનના અંદર પણ તે જ રૂપ ધારણ કર્યું હતું અને એવી રીતે ખોટી છેતરામણી કરવામાં આવી હતી, જેનું પણ હવે ટૂંક સમયમાં ફરિયાદ દાખલ થશે। અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે પ્રશંસનીય કામગીરી કરી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તો ઘણીવાર અપીલ કરવામાં આવી છે કે જે પણ લોકોની જમીનો ઘસવામાં આવી હોય, ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા હોય અને ફ્રોડ થયું હોય, તેઓ ક્રાઇમ બ્રાન્ચનું કોન્ટેક્ટ કરી શકે છે। તે ઉપરાંત ધોળકાની પણ એક મામલો સામે આવી શકે છે અને તેમાં પણ સજ્જુલાલની ઉપર ફરિયાદ થવાની આશંકા છે।